લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાથે એસવાય બીકોમ સેમેસ્ટર 3નું પરિણામ પણ પરીક્ષા પૂર્ણ થયા બાદ 45 દિવસમાં જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો સમયસર પરિણામ જાહેર નહીં થાય તો વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન અને ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવાની ચીમકી આપી છે। યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી દરેક એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ સામાન્ય રીતે 45 દિવસમાં જાહેર કરવામાં આવે છે। ફેકલ્ટી ઓફ કોમર્સ અંતર્ગત ટીવાય બીકોમ સેમેસ્ટર 5ની એક્સટર્નલ પરીક્ષા પૂર્ણ થયાને આજે 45 દિવસ પૂર્ણ થયા છે, છતાં હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી। પરિણામ ક્યારે જાહેર થશે તે અંગે યુનિવર્સિટી પરીક્ષા વિભાગ તરફથી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી। વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી પરીક્ષા વિભાગને વિનંતી કરવામાં આવી છે કે ટીવાય બીકોમ સેમેસ્ટર 5નું પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવે। આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીયુના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર સર છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। યુનિવર્સિટીમાં જ્યારે પણ એક્સટર્નલ પરીક્ષા થતી હોય છે ત્યારે તેનું જે પરિણામ છે તે 45 ડેઝ એટલે કે 45 દિવસ પછી જાહેર કરી દેવામાં આવતું હોય છે। થર્ડ યર બીકોમ ઓનર્સ વાત કરીએ ફેકલ્ટી ઓફ કોમર્સમાં તો સેમેસ્ટર 5ની જે પરીક્ષા છે તે સમાપ્ત થઈ ગઈ છે અને આજ રોજ 45 દિવસ તેના સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે। તો યુનિવર્સિટી નિયમ મુજબ પ્રમાણે થર્ડ યર બીકોમ ઓનર્સ સેમેસ્ટર 5 એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ વહેલી તકે અને તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે। તેના પછી સેકન્ડ યર બીકોમ ઓનર્સ સેમેસ્ટર 3ની એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ પણ 45 દિવસ પછી જ જાહેર કરી દેવામાં આવે। માસ્ટર ઓફ કોમર્સ એમકોમ ફાઇનલ યર સેમેસ્ટર 3ની પણ એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ વહેલી તકે 45 દિવસ પછી જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે અને એ રજૂઆત સાથે આજ રોજ હેડ ઓફિસ ખાતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે।